કેમ છે? જોયું ને રિચાર્જ કરી દીધું 1000 નું. તમે પૈસા નો આપો કઈ થોડા કઈ હું કઈ ખાલ ખોલ છું? તારી આબરૂ બહુ રહી ને. તમારા પૈસા ઉપર કઈ સાપ થોડી માને છે? હા તારી વાંચ કેટલી આબરૂ ઢળે, કોઈ વાળવાનો એટલી આબરૂ ગમે એને કહેતો રિસાર્જ કરાવી જ દે. તે ગામમાં ગમે ત્યાં કહું ને તો તરત મને આમ હાલે લઈ જતું તાર પૈસા હિંમત કે હોશિયારી કરીમાં રિસાર્જ મેં પુરાઈ દીધું છે, બેલેન્સ મેં કહી દીધું છે. તમે કર્યું? હા કોને કીધું? મને કહેવા આવ્યો તો કે તમારો છોકરો મારી પાસે વ્યાજમાં લેવા આવ્યો તો. કોને કીધું તમને? હું કહું છું. હે વ્યાજના પૈસાનું કોને કીધું હું લેવા ગયો તો? ઓલા પદુડાએ કીધું. પદુડો આઠ જ પહોંચી ગયો એમ ને? મેં કીધું આ વ્યાજમાં લઈ લે અને જલસા કરશે ને બેલેન્સ પુરાવશે. એટલે મેં ના પાડી ને. આ છે ને બેલેન્સ મેં કરાવી દીધું. જરીક જો તને બતાવું. હે જાવ હું બતાવું. તમે મને ફૂટી કોળી નથી આપતા. તમે હું રિચાર્જ કરવાના હતા? 500 માંગ્યા તોય નતા આપ્યા અને 1000 નું રિચાર્જ તમે કર્યું હોય? આ વ્યાજ લેવા પૈસા લેવા ગયો ને વ્યાજમાં, એટલે મેં બેલેન્સ કરાવી દીધું. આવા નકરા વ્યાજ લઈ અને તું બેલેન્સ કરાય ને તો વ્યાજ ને ઘોડાય નો આંબે. હાલી હું નીકળ્યો છો તું જોવા જતો. આ જોઈ જાવ મેસેજ સ્વતન આવી ગયો. હા 1000 નું રિચાર્જ તો તમે જ કર્યું છે. હું જ કરાવું ને કોણ કરાવે? અને છે ને મોબાઈલ લીધો હોય ને બેલેન્સ પૂરું હોય ને દાડીએ જાવ દાડીએ 500 રૂપિયા દાડી આવે. 2 જણા જાવ 1000 આવે તો રિચાર્જ પુરાવાય. વ્યાજમાં લઈ ન પુરાવાય. કાયમ કોણ આવે? ઈ તો બાપ જ કાયમ આવે ને. હા ઈ ઘરના જ કાયમ આવે, બાપ જ કાયમ આવે. આવા ધંધા કરતો નહીં અને ધંધા સડી જાય છે. હા કાલે સવારે હા ને આપણે વાડીનું બધું કામ અમે કરીશું. હવે સમજણ આવી ને? આવી પણ થોડીક મોડી આવી જ ખરા ને. અને લાવવામાં તે મને પૂછ્યું તું? નતું પૂછ્યું. મારી ભૂલ પણ બાપુ. હા બસ ગઢા સિવાય ગાડા ન વળે. નો વળે. હાલી નીકળ્યો છો. જા ધંધા સડે હવે. હાય ખાવાનું હોય એટલે વાડીએ વહી જઈએ આપણે. રિચાર્જ તો કરી દીધું 1000 નું તો મોઢું ચડાવે. તે ચડાવે જ ને કેટલું બધું સાંભળવું પડ્યું મારે તમારી હિસાબે. પણ રિચાર્જ તો આવી ગયું ને તારે. હે 500 બદલે 1000 નું નો આવી ગયું. હજી રિચાર્જ નો ખર્ચો તો તમે ઉપાડ્યો છો, હજી બીજા ખર્ચા કીધા જ નથી. હાલો હવે તારે હાલો હવે. એ હારું ભાઈ.